બહુ સરસ એટલે શું સરસ છે? શું બહુ સરસ? એટલે કે એકદમ સત્ય લાગ્યું પ્રભુ, એકદમ સાચું છે. આ અલ્પેશ પ્રભુને એકદમ એવું લાગ્યું સત્ય છે. એમને કીધું આપણે કરીએ છીએ એ સત્ય છે. ઓમ ઓમ ઓમ. परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, पूर्ण ब्रह्म, अनंत तेजगन, अनंत चितगन, परमाकाश, केवल अनंत शुद्ध तेजगन, परमाकाश, अखिल आत्मा, पूर्ण ब्रह्म, परमात्मा, परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत पूर्ण परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष, सत, अनंत, संपूर्ण, अपरिहि, निर्भ्रांत, निरपेक्ष, वशिष्ठ राम, निर्वाण पूर्वार्ध, राउंड 43मो राउंड. आद्य परब्रह्म सद्गुरु देव की जय. ओम श्री परमात्मने नमः. सद्ग्रंथों शिरोमणि श्री योग वशिष्ठ महारामायण निर्वाण प्रकरण पूर्वार्ध पाना नंबर 952 सर्ग 51मो अबोधथी जीवादीनी भ्रांति अने बोधथी ब्रह्मरूपता. आ 51मा सर्गमां जीव इंद्रियों मन देह अने लिंग शरीर इत्यादि भ्रांतिओ अबोधथी ज छे. बोधमां तो एक ब्रह्म ज अवशेष रहे छे एम कहेवामां आवशे. वशिष्ठ बोल्या, जेम ब्रह्माने चक्षु मन के देह आदि कांई थयुं ज नथी तेम तमने पण चक्षु मन के देह आदि कांई थयुं ज नथी. एवी रीतनुं मारा वचननुं सघळुं तात्पर्य तमारा जाणवामां आव्युं हशे. જેમ બ્રહ્માના લિંગ શરીરને સૃષ્ટિના આરંભમાં વ્યવહાર કરવાના પદાર્થોનું જ્ઞાન ઉદય પામ્યું છે, તેમજ બીજાના લિંગ શરીરોને પણ તે જ્ઞાન ઉદય પામ્યું છે. ગર્ભમાં રહેતા જ જેને ચક્ષુ આદિ ઇન્દ્રિયોનો ઉદય પ્રાપ્ત થાય છે, એવો લિંગ શરીરરૂપ જીવ જે વસ્તુની જે રીતે ભાવના કરે છે
તે વસ્તુને પોતાની વાસનાને લીધે તે રીતની જ દેખે છે. જેમ બ્રહ્માના મનના વ્યાપારમાં પોતાનો અનુભવ જ ઇન્દ્રિયો રૂપે તથા ઇન્દ્રિયોના વિષયો રૂપે થયેલ છે, તેમ તમારા મનના વ્યાપારમાં પણ તમારો અનુભવ જ ઇન્દ્રિયો રૂપે તથા ઇન્દ્રિયોના અનુભવ રૂપે થયેલ છે, એમ મારું કહેવું છે. અનિંદિત શુદ્ધ ચૈતન્યાત્મક અનુભવ, અનિંદિત શુદ્ધ ચૈતન્યાત્મક અનુભવ કે જે એક જ છે, તે પાછળથી જો કે અહંભાવરૂપ જીવપણાથી તથા લિંગ શરીરપણાથી જોડાય છે, તો પણ તેનું શુદ્ધપણું નાશ પામતું નથી. કેમ કે નિર્દોષ ચૈતન્ય એક છે, અંતથી રહિત છે અને ઇન્દ્રિયાદિકથી અગમ્ય છે. માટે તેમાં દેશકાળ આદિ પરિમાણવાળા તથા સ્થૂળપણાવાળા દ્વૈત પદાર્થનું હોવું ઘટતું જ નથી. ચૈતન્યને દ્રશ્યોના અધ્યારોપ માત્રથી મનપણું, જીવપણું તથા લિંગ શરીરપણું પ્રાપ્ત થાય છે. માટે વાસ્તવિક રીતે તે કાંઈ પણ પ્રાપ્ત થયું ન કહેવાય. અવિદ્યાનો વિલાસ કે જે મનપણા વગેરેની પ્રાપ્તિનું મૂળ છે, તે મુદ્દલ છે જ નહીં. એટલે પછી મનપણા વગેરેની વાસ્તવિક પ્રાપ્તિ ક્યાંથી હોય? જે કાંઈ છે તે સર્વદા પરમાત્મા જ છે. જે પરમાત્મા મૂળ લોકોને શૂન્ય સમાન લાગે છે અને મન આદિ 6 ઇન્દ્રિયોથી અગમ્ય છે. જે કાંઈ છે તે સર્વદા પરમાત્મા જ છે. જે પરમાત્મા મૂળ લોકોને શૂન્ય સમાન લાગે છે અને મન આદિ 6 ઇન્દ્રિયોથી અગમ્ય છે. સંકલ્પાત્મક ચૈતન્યરૂપ જીવ પરમાત્મામાંથી ઉત્પન્ન થાય છે ઇત્યાદિ જે કહેવામાં આવે છે, તે તો ઉપદેશને માટે કલ્પનાથી જ કહેવામાં આવે છે. કેમ કે પરમાત્મામાં જીવપણું વગેરે કેવળ ભ્રમ જ છે. જેનું કારણ શોધવા યોગ્ય નથી, પણ ચિકિત્સા જ શોધવા યોગ્ય છે. અને મૂળની કલ્પના વગેરે તો જેની ચિકિત્સાનો ઉપાય છે, એવો અવિદ્યારૂપી રોગ ગુરુ શાસ્ત્રાદિકના ઉપદેશથી અને વિચારથી નાશ પામે છે. ત્યારે નિરાકાર સ્વરૂપ જ્ઞાન જ બાકી રહે છે, કે જેની પાસે આકાશ પણ પરમાણુની જેમ મોટા પહાડની પેઠે સ્થૂળ છે. હે રામચંદ્રજી, તમે જગત સંબંધી વિષયોને છોડી દઈ જીવન મુક્ત થઈને તે સત્ય સ્વરૂપમાં જ રહો, કે જે સ્વરૂપમાં આ અનેક ક્રિયાઓવાળું અને વ્યવહારિક સત્તાવાળું જગત પણ શૂન્ય જેવું થઈ રહ્યું છે. અવિદ્યાનું સ્વરૂપ મિથ્યા છે. તે એટલા માટે કે અવિદ્યાનું અવલોકન કરવાથી તે એવી તો નાશ પામે છે કે પાછી દેખાતી જ નથી. મિથ્યા વસ્તુનું અવલોકન કરવામાં આવે એટલે પછી તેનો પત્તો કેમ જ મળે? અત્યંત પ્રયત્ન કરવા છતાં પણ મૃગજળ કોઈના હાથમાં આવ્યું છે? આ જગત અસત છતાં સત લાગે છે, કેમ કે મિથ્યાભૂત અજ્ઞાનથી જ જગતની સત્યતા છે. જો જ્ઞાન થાય તો જે વસ્તુ સાચી હોય તે જ જોવામાં આવે છે અને ભ્રમ નષ્ટ થઈ જાય છે. જો જ્ઞાન થાય તો જે વસ્તુ સાચી હોય તે જ જોવામાં આવે છે અને ભ્રમ નષ્ટ થઈ જાય છે. અવિદ્યા જો કે અત્યંત અસત છે, તો પણ સત્ય આત્માની પાસે હોવાથી જ તેની જીવ તથા લિંગ શરીર આદિ કલ્પના કરવામાં આવી છે. અવિદ્યાનો વિચાર આટલો જ છે. અવિદ્યાને લઈને જીવ તથા લિંગ શરીર આદિની કલ્પના શાસ્ત્રોએ જીવને ઉપદેશ દેવા માટે જ કરેલી છે. હું તમને સમજાવવા માટે એ કલ્પના કહું છું, તે એક ચિત્તથી સાંભળો. સાક્ષાત ચૈતન્ય પોતે જીવપણાને પ્રાપ્ત થઈ આ પુર્યષ્ટક નામના દેહમાં પ્રવેશ કરી અનેક કલ્પનાઓ કરે છે. તે જ્યારે બાહ્ય પદાર્થોના દર્શનમાં ઉત્સુક થાય છે, ત્યારે જે વસ્તુની જેવી રીતની ભાવના કરે છે, તે વસ્તુને તુરત તેવી રીતની જ અનુભવે છે. રાત્રે બાળકે કલ્પેલો યક્ષ તેની દ્રષ્ટિથી સાચો છે, પણ સમજુ માણસની દ્રષ્ટિથી ખોટો છે. તેમ આ જગત મૂર્ખની દ્રષ્ટિથી સાચું છે અને વિદ્વાનની દ્રષ્ટિથી ખોટું છે. જીવ ચૈતન્ય જ્યારે 5 તન્માત્રાથી બનેલા દેહની કલ્પનાને સાચી માને છે, ત્યારે તે દેહમાં રહેલા ઇન્દ્રિયોના દ્વારોને દેખે છે. જેમ એક છોડમાંથી જ સેંકડો શાખાઓ થાય છે, તેમ એક ચૈતન્યમાંથી કલ્પનાને લીધે આ સઘળું બ્રહ્માંડ થયું છે
અને તે જાણે કે ચૈતન્યથી જુદું જ હોય તેમ દેખાય છે. પછી આ ઇન્દ્રિય, મન તથા પ્રાણાદિક અંદરના પદાર્થ છે અને ઘટાદિક બહારના પદાર્થ છે એવા નિશ્ચયને પ્રાપ્ત થયેલો જીવ જે તે વાસનાને દ્રઢ કરી મૂકે છે. વિષયોના તથા ઇન્દ્રિયોના સંયોગથી જે પ્રકારથી લે છે તે વાસનાને તે પ્રકારથી દેખાતું સુખ જો કે આત્માના સ્વરૂપાનંદને લીધે જ છે, તો પણ તેને તે જીવ તુરત બહારના પદાર્થોથી થતું માની લે છે. ચંદ્રના કિરણોની ઝાળ જેમ ચંદ્રને લીધે જ છે, તેમ સઘળું સુખ આત્માને લીધે જ છે. જેમ મરીમાં તીખાશ રહેલી છે અને આકાશમાં શૂન્યપણું રહ્યું છે, તેમ આત્મામાં આનંદપણું રહ્યું છે. જેમ મરીમાં તીખાશ રહેલી છે અને આકાશમાં શૂન્યપણું રહ્યું છે, તેમ આત્મામાં આનંદપણું રહ્યું છે. અને તે જ આત્માનો આનંદ મૂર્ખ લોકોને વિષયાદિકથી થતો લાગે છે. અને તે જ આત્માનો આનંદ મૂર્ખ લોકોને વિષયાદિકથી થતો લાગે છે. સંસારના વિષય ભોગો માટે જ મનુષ્ય માત્ર પ્રયત્ન કરે છે. તેમજ લૌકિક અને વૈદિક કર્મો પણ એ નાશવંત સુખ મેળવવા માટે જ હોય છે એવો દરેકને નિશ્ચય થયેલો છે. સંસારના વિષય ભોગો માટે જ મનુષ્ય માત્ર પ્રયત્ન કરે છે. તેમજ લૌકિક અને વૈદિક કર્મો પણ એ નાશવંત સુખ મેળવવા માટે જ હોય છે એવો દરેકને નિશ્ચય થયેલો છે. રાગકૃત પ્રવૃત્તિ ને શાસ્ત્રકૃત પ્રવૃત્તિ એ રીતે બંને પ્રકારની પ્રવૃત્તિનો નિયમ જો કે સંકલ્પમય જ છે, તો પણ સ્વભાવને લીધે કોઈ સમયે રાગકૃત પ્રવૃત્તિ થાય છે અને કોઈ સમયે શાસ્ત્રકૃત પ્રવૃત્તિ થાય છે. નીચે ટાંચ છે. મનુષ્ય માત્રની પ્રવૃત્તિ બે પ્રકારની હોય છે, એક રાગકૃત અને બીજી શાસ્ત્રકૃત. કોઈના કયા વિના બાળકની જેમ આપોઆપ ખાવા પીવા વગેરેમાં પ્રવૃત્તિ થાય તે રાગકૃત કહેવાય છે. જ્યારે શાસ્ત્ર જણાવે કે આમ કરવું અને આમ ન કરવું અને તે હિતાહિતનો વિચાર કરી જે પ્રવૃત્તિ થાય તે શાસ્ત્રકૃત કહેવાય છે. જેમ શેરડીના રસથી ખાંડ બને છે અને માટીથી ઘડો બને છે, તેમ આ સઘળું દ્વૈત આત્માથી જ બનેલું છે, માટે અદ્વૈત જ છે. શેરડીના રસમાં તથા માટીમાં તો દેશ તથા કાળ વગેરેના આધારથી આકારની ગોઠવણ તથા વિકાર આદિ માપ હોઈ શકે છે. કરેક્શન છે. શેરડીના રસમાં તથા માટીમાં તો દેશ તથા કાળ વગેરેના આધારથી આકારની ગોઠવણ તથા વિકાર આદિ માપ હોઈ શકે છે. એટલે આકારની ગોઠવણ તથા વિકાર આદિ કાંઈ સંભવતું જ નથી. જેમ વૃક્ષમાં પેઠેલું જળ પાંદડા, ફળ, ફૂલ વગેરે રૂપે બહાર આવે છે અને તે જળ એક જ હોવા છતાં અનેક રૂપે દેખાય છે, તેમ આપણા સ્વરૂપનો સત્તારૂપી રસ ઘટ, પટ તથા ભીંત આદિ અનેક રૂપે પ્રગટ થઈ એક છતાં પણ દ્વિત્વને ધારણ કરે છે. જે બ્રહ્મ છે તેણે પોતામાં પોતાની કલ્પનાથી જ દ્વિત્વનું સંપાદન કર્યું છે એમ સમજવું. જેમ વાદળું ગ્રીષ્મ ઋતુમાં સૂર્યપ્રકાશ રૂપે રહે છે, વરસાદના આરંભમાં મેઘ રૂપે રહે છે અને તે પછી જળ રૂપે પૃથ્વીમાં પેસીને ફણગા, છોડ આદિ રૂપે રહે છે, તેમ આત્મા પણ કલ્પનાના ભેદને લીધે તે પદાર્થરૂપ થઈને રહે છે. કરેક્શન. કલ્પનાના ભેદને લીધે. જો કે આ જગત રૂપે વિવર્તના નિયમનો ક્રમ કલ્પિત જ છે, તો પણ તેમાં કોઈથી કશો પણ ફેરફાર કરી શકાય એમ નથી. અરીસા જેવા સ્વચ્છ આકાશમાં આકાશનો ભાગ અથવા આકાશનું કાર્ય આકાશથી જુદા નથી. એટલે તે ભાગો અને કાર્યો આકાશના જ સ્વરૂપો છે. એટલે કેવળ આકાશ જ પ્રકાશે છે. અરીસા જેવા સ્વચ્છ આકાશમાં આકાશનો ભાગ અથવા આકાશનું કાર્ય આકાશથી જુદા નથી. એટલે તે ભાગો અને કાર્યો આકાશના જ સ્વરૂપો છે. એટલે કેવળ આકાશ જ પ્રકાશે છે. પરંતુ માયોપાધિક બ્રહ્મમાં તો એથી ઉલટી રીતિ છે. બ્રહ્મમાં બ્રહ્મ પોતે જ નિરાકાર છતાં પણ સઘળી વસ્તુઓ રૂપે દીપે છે, જીવ રૂપે પ્રતિબિંબિત થાય છે અને ભેદની કલ્પનાથી દ્વૈતરૂપ થાય છે. ચૈતન્યમાં એમ બને એ ચૈતન્યનો સ્વભાવ જ છે. સૃષ્ટિના આરંભમાં જે સ્વભાવે આત્માનું સ્ફુરણ થયું છે તે સ્વભાવ જો કે મિથ્યા છે, તો પણ આત્માની સત્યતાને લીધે સત્ય જણાય છે. માટે સંસાર સંબંધી સ્વાભાવિક નિયમો
કદી પણ ફેરફાર પામતા નથી. જેમ સુવર્ણના ગઠ્ઠામાં સુવર્ણપણું સત્ય છે અને કડાપણું અસત્ય છે, તેમ આત્મામાં ચૈતન્યપણું સત છે અને જડ જગતપણું અસત છે. ચૈતન્ય સર્વવ્યાપક હોવાને લીધે ચૈતન્યના પહેલા કાર્યરૂપ મનમાં ચૈતન્યપણું અને જડપણું એ બંને દેખાય છે. તેમાં કડાના સોનાપણાની પેઠે ચૈતન્યપણું નિત્ય છે, તેથી સર્વદા દેખાય છે, અને જડપણું તો કોઈ સમયે જ દેખાય છે. આમ ચૈતન્યપણાના તથા જડપણાના મિશ્રણરૂપ ચિત્ત દ્રઢ સંકલ્પથી જ્યારે જે પ્રકારની દેવપણાની, નરપણાની કે સ્થાવરપણાની વગેરેની ભાવના કરે છે, ત્યારે તે પ્રકારથી જ દેવપણાને, નરપણાને તથા સ્થાવરપણાને અનુભવે છે. ચૈતન્યપણાને લીધે અંદર વાસનારૂપ કળીઓની ઉદયથી જેણે વિચિત્ર આકારોની ભાવના કરી હોય છે, એવો જીવ કાળના ભેદથી જુદા જુદા આકારોવાળો થઈ જાય છે. જેમ સ્વપ્નમાં જોવામાં આવેલું ગામ તરત જ સ્વપ્ન બદલાતા તે જ ગામ વનાદિકપણાને પ્રાપ્ત થાય છે, તેમ આ જીવ પણ એક દેહપણામાંથી બીજા દેહપણાને પ્રાપ્ત થાય છે. કેમ કે દેહોની પ્રાપ્તિ પ્રતિભાસ રૂપ જ છે. જેમ સ્વપ્નમાં દેખાતો માણસ ભીત થઈને લુગડું થઈ જાય છે, તેમ આ મિથ્યા દેહ પણ પોતાની મેળે દેહાંતર થઈ જાય છે. જીવ મરે છે એ પણ ખોટું છે અને જન્મે છે એ પણ ખોટું છે, કેમ કે જન્મ મરણ સ્વપ્નની પેઠે તથા બીજા દેહની પેઠે પ્રાતિભાસિક જ છે. જુવાનીની પેઠે અને વૃદ્ધપણાની પેઠે બીજા દેહ આ દેહનું પરિણામ છે એમ સમજવું નહીં, કેમ કે આ દેહ બાલ્યાદિ અવસ્થાઓના ભેદમાં પણ એનો એ છે એમ ઓળખવામાં આવે છે, અને ભૂત તથા ભવિષ્ય દેહો એના એ છે એમ ઓળખવામાં આવતા નથી. એટલા માટે તે ભ્રાંતિરૂપ જ છે અને વાસનાથી જ ઉત્પન્ન થાય છે. દેહ પ્રત્યક્ષ રીતે મરતો અને બળતો જોવામાં આવે છે, માટે તે જ દેહ બીજો દેહ થાય એ કેમ સંભવે એવી શંકા રાખવી નહીં, કેમ કે બીજા માણસોને મરનારનો જે દેહ મરેલો તથા બળતો જોવામાં આવે છે, તે દેહ તો બીજા માણસોની અવિદ્યાથી કલ્પાયેલો હોય છે. અવિદ્યાથી મરનારની વાસનાથી કલ્પાયેલો જે દેહ હોય છે, તે બીજા દેહપણા તરીકે પ્રાપ્ત થાય છે. હે બ્રહ્મવેત્તાઓમાં ઉત્તમ રામચંદ્રજી, દીઠેલી અને નહીં દીઠેલી વસ્તુઓ પણ સ્વપ્નમાં અનુભવવામાં આવે છે, તે પ્રમાણે આ જગત પણ જીવનું એક જાતનું સ્વપ્ન જ છે. એક જાતનું સ્વપ્ન જ છે. તેને તેમાં પૂર્વે નહીં દીઠેલા દેવાદિક શરીરો પણ પ્રાપ્ત થાય છે. જેમ બીજા દેહની પ્રાપ્તિ થવી એ વાસનામય સ્વપ્ન જ છે, તેમ મહાવાક્યથી થયેલા બ્રહ્મ સાક્ષાત્કારથી પ્રાપ્ત થતો બ્રહ્મભાવ પણ વાસનામય સ્વપ્ન જ કેમ ન હોય એવી શંકા કરવી નહીં, કેમ કે તુર્ય દ્રષ્ટિથી જોયેલો અને શિવમ અદ્વૈતમ ચતુર્થમ મન્યતે ઇત્યાદિ શ્રુતિવાક્યોએ કહેલો પરમાત્મા સઘળી વાસનાઓનું અધિષ્ઠાન હોવાથી વાસનામય હોવો ઘટે જ નહીં. એટલા માટે પરમાત્મા શુદ્ધ ચૈતન્ય માત્ર જ છે. શ્રુતિના વાક્યની નીચે ટાંચ છે. અદ્વિતીય શિવગણ અવસ્થા ગુણ કાળ આદિથી પર ચોથી અવસ્થા સમાધિમાં રહે છે એમ મનાય છે. કેમ કે તુર્ય દ્રષ્ટિથી જોયેલો અને શિવમ અદ્વૈતમ ચતુર્થમ મન્યતે ઇત્યાદિ શ્રુતિ વાક્યોએ કહેલો પરમાત્મા સઘળી વાસનાઓનું અધિષ્ઠાન હોવાથી વાસનામય હોવો ઘટે જ નહીં. એટલા માટે પરમાત્મા શુદ્ધ ચૈતન્ય માત્ર જ છે. સ્વપ્નમાં જેમ પૂર્વે દીઠેલો પદાર્થ જોવામાં આવે છે, તેમ નહીં દીઠેલો નવો પદાર્થ પણ જોવામાં આવે છે. તે રીતે આ સંસારરૂપ સ્વપ્નમાં પૂર્વે જોયેલા શરીરો પણ જોવામાં આવે છે અને નહીં જોયેલા શરીરો પણ જોવામાં આવે છે. જેમ ગઈકાલે કરેલું કુકર્મ આજે યત્નપૂર્વક કરેલા સુકર્મથી ટળી જાય છે, તેમ અનાદિકાળની વાસના પણ આજ કરવામાં આવતા પુરુષાર્થથી ટળી જાય છે. માટે વાસનાઓને ટાળી નાખવાને માટે જ પાકો પુરુષાર્થ કરવો જોઈએ. પ્રાણીઓની ચક્ષુ આદિ ઇન્દ્રિયો દેશકાળના યોગથી જન્મ મરણ આદિ પ્રાપ્ત થતાં કેવળ જન્મ સમયે પ્રકટ થાય છે અને મરણ સમયે લીન બને છે, પણ અત્યંત શાંત થતી નથી. તેઓની અત્યંત શાંતિ તો મોક્ષથી જ થાય છે. જેમ બાળકે મનથી કલ્પેલો મોટો યક્ષ મિથ્યા છતાં પણ આગળ આવીને ઊભો રહે છે,
તેમ મોક્ષ ન થાય ત્યાં સુધી વાસનાથી કલ્પાયેલો પંચભૂતથી બનેલો દેહ મિથ્યા છતાં પણ આગળ આવીને ઊભો રહે છે. કોઈ રીતે સ્થૂળ દેહનો નાશ થઈ શકે એમ છે પણ લિંગ દેહનો નાશ તો મોક્ષ વિના થઈ શકતો નથી. મન, બુદ્ધિ, અહંકાર તથા પંચ તન્માત્રાઓ મળીને લિંગ શરીર કહેવાય છે અને તે લિંગ શરીર આકાર વિનાનું જ છે. લિંગ શરીર આકાર વિનાનું હોવા છતાં પણ અત્યંત પુષ્ટ છે, વાયુરૂપ છતાં પણ મોટી ઝાડી જેવું દુર્ભેદ્ય છે અને સૂક્ષ્મ છતાં પણ મેરુ પર્વત જેવું દ્રઢ છે. એ લિંગ શરીર વૈરાગ્યાદિના અભ્યાસથી અને સમાધિક સાધનોની સંપત્તિના ક્રમથી શાંત થાય તો જ મુક્તિ થાય છે. એ લિંગ શરીર વૈરાગ્યાદિકના અભ્યાસથી અને સમાધિક સાધનોની સંપત્તિના ક્રમથી શાંત થાય તો જ મુક્તિ થાય છે. સુષુપ્તિ અને સ્વપ્ન એ રીતે લિંગ શરીરની બે અવસ્થાઓ છે. તેમાં સુષુપ્તિ અવસ્થામાં વાસના રૂપે સઘળા જળ પ્રપંચનો નાશ થાય છે અને સ્વપ્નાવસ્થામાં જળ પ્રપંચ દેખાય છે. એ લિંગ શરીર મોક્ષની પ્રાપ્તિ થતાં સુધી સ્થાવર જંગમ વગેરે આકારો લઈ ભમ્યા જ કરે છે. સર્વ જીવોનું આ લિંગ શરીર કોઈ સમયે સુષુપ્તિ અવસ્થામાં રહે છે અને કોઈ સમયે સ્વપ્નાવસ્થામાં રહે છે. લિંગ શરીરની સર્વથા શાંતિ તો મોક્ષમાં જ છે. સુષુપ્તિમાં રહેલું લિંગ શરીર પાછળથી જ્યારે ખરાબ સ્વપ્નોથી પીડાય છે ત્યારે પ્રલયકાળના અગ્નિ જેવું તપી જાય છે અને ભાન ભૂલી જાય છે. સ્થાવરાદિક શરીરોમાં અને સ્થાવરોમાં ઉત્તમ કલ્પવૃક્ષ વગેરેના શરીરોમાં રહેલું લિંગ શરીર શિલાના જેવી મોહની અત્યંત ઘાટાઈને લીધે સુષુપ્તિ અવસ્થામાં રહે છે એમ સમજવું. ચિત્તની જડતાનો જે વધારો તે જ સુષુપ્તિ છે. ચિત્તનું જે ભટકવું તે જ સંસાર છે. ચિત્તનો જે તત્વબોધ તે જ મુક્તિ છે અને તુરીયપણું એ જ ખરી જાગૃતિ અવસ્થા છે. ચિત્તની જે જડતાનો વધારો છે તે જ સુષુપ્તિ છે. ચિત્તનું જે ભટકવું તે જ સંસાર છે. ચિત્તનો જે તત્વબોધ તે જ મુક્તિ છે અને તુરીયપણું એ જ ખરી જાગૃતિ અવસ્થા છે. જેમ ત્રાંબાના ભેળવાળું સોનું મેલ ધોવાઈ જવાથી સોનાપણાને પ્રાપ્ત થાય છે તેમ જીવ બોધથી પરમાત્માપણાને પ્રાપ્ત થાય છે. જેમ ત્રાંબાના ભેળવાળું સોનું મેલ ધોવાઈ જવાથી સોનાપણાને પ્રાપ્ત થાય છે તેમ જીવ બોધથી પરમાત્માપણાને પ્રાપ્ત થાય છે. બોધથી જીવને જે મુક્તિ થાય છે તે બે પ્રકારની છે, એક જીવન મુક્તિ અને બીજી વિદેહ મુક્તિ. સાક્ષીપણામાં જે સ્થિતિ તે જીવન મુક્તિ કહેવાય છે અને તુરીયાતીત પદમાં જે સ્થિતિ તે વિદેહ મુક્તિ કહેવાય છે. જીવ બોધથી બ્રહ્મરૂપ થાય છે અને તે બોધ બુદ્ધિના પ્રયત્નથી થાય છે. જો જીવ પ્રમાણોથી પોતાના સ્વરૂપને જાણે તો સાક્ષીરૂપ થઈને રહે છે અને ન જાણે તો જીવ ખરી રીતે બ્રહ્મરૂપ છે તો પણ અજ્ઞાનને લીધે સ્વપ્નની જેમ આ સંસારને દેખે છે અને તેથી તેનું હૃદય પથ્થર જેવું બને છે. જીવોની અંદર ચૈતન્ય કળા સિવાય બીજું કાંઈ છે જ નહીં, પણ તે ચૈતન્ય કળાને જે જીવ પોતાથી જુદું જાણે તે જીવ વૃથા શોક કર્યા કરે છે. અહો, માયાનો વિલાસ અપાર છે કે જેથી જીવરૂપ પરમાણુની અંદર પરમ ચૈતન્ય વિના બીજું કશું નહીં હોવા છતાં પણ તેમાં જ્યાં ત્યાં જગત જોવામાં આવે છે. જેમ તપેલીમાં ઉકળતા જળની અંદર અનેક પ્રકારના પરપોટા થાય છે તેમ જીવરૂપ પરમાણુઓની અંદર મિથ્યાભૂત અનેક સંસારોનો ઉદય થાય છે. વાસનાનો ઉદય એ જ બંધ છે ને વાસનાનો લય એ જ મોક્ષ છે. વાસનાનો ઉદય એ જ બંધ છે ને વાસનાનો લય એ જ મોક્ષ છે. સુષુપ્તિમાં વાસનાઓ પ્રકટ થતી નથી પરંતુ સ્વપ્નમાં પ્રકટ થાય છે. પથ્થર જેવા જળ પદાર્થોમાં વાસના ખૂબ જ છુપાયેલી હોય છે. પશુ પક્ષીઓમાં તે વાસના સહજ દેખાયા કરે છે અને મનુષ્યોમાં તો તે વાસના પાતળી બની સદા દેખાયા કરે છે. જ્યારે દેહમાં અહંભાવથી હું દેહરૂપે છું એવી મર્યાદા બંધાય ત્યારે બહાર ઘટાદિક પદાર્થો પ્રકટ થાય છે. જ્યારે ચક્ષુ આદિ દ્વારથી અંતઃકરણ દ્વારા નીકળેલો અંતઃકરણની વૃત્તિવાળો જીવ બહાર આવી ઘટ આદિ આકારોવાળો થાય ત્યારે હું ઘડાને જાણું છું એવી રીતની ગ્રાહ્યની તથા ગ્રાહકની વાસનારૂપ સત્તા પ્રકટ થાય છે. જ્યારે આત્માનો બહારના ઘટાદિક અનાત્મ પદાર્થ સાથે સંયોગ થાય છે ત્યારે ચૈતન્યપણાને લીધે ગ્રાહ્યપણાની તથા ગ્રાહકપણાની બુદ્ધિ
ઝાંઝવાના પાણીની પેઠે ઉદય પામે છે. આ સંસારમાં કાંઈ છોડાતું નથી ને કાંઈ લેવાતું પણ નથી. આ સંસારમાં કાંઈ છોડાતું નથી અને કાંઈ લેવાતું પણ નથી, કેમ કે ચિદાત્મા જ બહારના તથા અંદરના આકારો રૂપે પ્રકાશે છે. જે આ સઘળું બ્રહ્માંડ છે તે ચૈતન્યનો જ ચમત્કાર છે. માટે ભેદોની કલ્પનાઓ છોડી દો. આપણે તત્વબોધથી શોભી રહ્યા છીએ. બહારનું કે અંદરનું જગત કાળ ત્રયમાં પણ ચૈતન્યથી જુદું છે જ નહીં. માટે ભેદોની કલ્પનાઓ છોડી જ દો. આપણે તત્વબોધથી શોભી રહ્યા છીએ. બહારનું કે અંદરનું જગત કાળ ત્રયમાં પણ ચૈતન્યથી જુદું છે જ નહીં. જેમ તેના પોતાના રૂપમાં સમુદ્ર જોવામાં આવે તો તે સઘળા તરંગાદી ભેદોથી રહિત થઈ આકાશથી પણ અત્યંત સ્વચ્છ એક શુદ્ધ જળ જ થઈ જાય છે, તેમ આ સઘળું જગત જો તત્વથી જોવામાં આવે તો વાસનાઓના તથા અવસ્થાના ભેદોથી રહિત થઈ તે કેવળ આદ્ય અને નિર્દોષ પરમ પદ રૂપ જ થઈ જાય છે. જેમ તેના પોતાના રૂપમાં સમુદ્ર જોવામાં આવે તો તે સઘળા તરંગાદી ભેદોથી રહિત થઈ આકાશથી પણ અત્યંત સ્વચ્છ એક શુદ્ધ જળ જ થઈ જાય છે, તેમ આ સઘળું જગત જો તત્વથી જોવામાં આવે તો વાસનાઓના તથા અવસ્થાઓના ભેદોથી રહિત થઈ તે કેવળ આદ્ય અને નિર્દોષ પરમપદ રૂપ જ થઈ જાય છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો બોધથી બ્રહ્મરૂપતા નામનો સર્ગ 51મો સમાપ્ત. સર્ગ 52મો આસક્તિના ત્યાગથી જગતનો ત્યાગ. આ 52મા સર્ગમાં જગત જીવના સ્વપ્નરૂપ છે અને આસક્તિના ત્યાગથી જગતનો ક્ષય થાય છે એમ જણાવવાને વાસ્તે અર્જુનના આખ્યાનનું તરણ કરવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, પહેલો સમષ્ટિ જીવ ઈશ્વર થયો. ઈશ્વર શબ્દ ઉમેરો. વસિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, પહેલો સમષ્ટિ જીવ ઈશ્વર થયો. તેની અનેક કલ્પનાઓથી ભરેલું જે સ્વપ્ન છે તે જ આ આપણો સંસાર છે એમ સમજો કે જે સંસાર સત્ય પણ નથી ને અસત્ય પણ નથી, પરંતુ અનિર્વચનીય છે. જેવું આપણને સ્વપ્ન થાય છે તેવું સમષ્ટિ જીવને સ્વપ્ન થયું જ નથી, પણ કોઈ બીજા પ્રકારનું થયું છે. તથા આપણી જાગ્રત અવસ્થાના આ લોકાદિક પદાર્થો સમષ્ટિ જીવની જાગ્રત અવસ્થા રૂપ પણ છે અને સ્વપ્નાવસ્થા રૂપ પણ છે. હે બ્રહ્મવેત્તાઓમાં ઉત્તમ રામચંદ્રજી, સમષ્ટિ જીવનું સ્વપ્ન આપણા સ્વપ્નની પેઠે તુરત નાશ પામતું જોવામાં આવતું નથી, એટલા માટે લાંબુ છે અને નાશવાળું હોવાને લીધે અસત્ય પણ છે એમ સમજો. સમષ્ટિ જીવની અંદરના વ્યક્તિગત જીવો જાણે એક સ્વપ્નમાંથી બીજા સ્વપ્નમાં જતા હોય તેમ તે જીવો આ અસત્ય સંસારને અત્યંત સત્ય માની લે છે. સમષ્ટિ જીવની અંદર વ્યક્તિ જીવોને મોહરૂપ ભ્રાંતિ થતાં ચેતન બ્રહ્મમાં પંચભૂતાદી જડતાનો ઉદય થયો છે. અહંકારાદી જડ પદાર્થમાં આત્મપણાના અભિમાનને લીધે ચેતનનો ઉદય થયો છે અને અસત્ય દેહાદિમાં સત્યનો ઉદય થયો છે. સૂર્યમંડળના જીવો સ્વપ્નથી મોહ પામ્યા હોય તેમ સૂર્યની અંદર પણ આ સઘળા ત્રૈલોક્યરૂપી ભ્રમને દેખે છે અને ભેદોની કલ્પનાઓથી તેઓ પોતે પણ ભમ્યા કરે છે. વ્યક્તિગત જીવો વાસ્તવિક રીતે સર્વવ્યાપકપણાને લીધે અને મર્યાદા માપથી રહિત સત્ય હોવાને લીધે જે વસ્તુની ભાવના કરે છે તે વસ્તુને તુરત પોતાની સત્તાના આરોપથી સત્ય જેવી માની લે છે. એટલા માટે સંસાર સંબંધી વસ્તુઓમાં આસક્તિના ત્યાગથી સંસાર સાચો છે એ ભ્રમની નિવૃત્તિ થતાં તત્વવેત્તાને જીવન મુક્તિ પ્રાપ્ત થાય છે. એટલા માટે સંસાર સંબંધી વસ્તુઓમાં આસક્તિના ત્યાગથી સંસાર સાચો છે એ ભ્રમની નિવૃત્તિ થતાં તત્વવેત્તાને જીવન મુક્તિ પ્રાપ્ત થાય છે. હે રામચંદ્રજી, જે અસંગ સ્થિતિનો ઉપદેશ શ્રી કૃષ્ણ અર્જુનને આપવાના છે અને તેને લીધે જે અર્જુન જીવન મુક્ત બની પોતાની જિંદગી સુખથી પસાર કરશે તે અસંગ સ્થિતિને આધારે તમે પણ જીવનને સુખે નિભાવો. રામ બોલ્યા, હે મહારાજ, એ પાંડુનો પુત્ર અર્જુન ક્યારે થશે અને શ્રી કૃષ્ણ તેને કેવી અસંગ સ્થિતિનો ઉપદેશ કરશે? વસિષ્ઠ બોલ્યા, આત્મા એ કલ્પિત નામથી કહેવાતું અને જેમ આકાશમાં મહાકાશ રહે છે તેમ આદિથી તથા અંતથી રહિત
પોતાના સ્વરૂપમાં જ રહેલું સત્તા માત્ર તત્વ છે. વશિષ્ઠ બોલ્યા, આત્મા એ કલ્પિત નામથી કહેવાતું અને જેમ આકાશમાં મહાકાશ રહે છે તેમ આદિથી તથા અંતથી રહિત પોતાના સ્વરૂપમાં જ રહેલું સત્તા માત્ર તત્વ છે. જેમ સુવર્ણમાં કડા વગેરે જોવામાં આવે છે અને જળમાં તરંગાદિક જોવામાં આવે છે, તેમ એ નિર્મળ તત્વમાં સંસારરૂપી ભ્રમ જોવામાં આવે છે. જેમ જાળની અંદર પક્ષીઓ સ્ફુરે, તેમ એ તત્વમાં દેખાતા સંસારરૂપી જાળની અંદર 14 પ્રકારની પ્રાણીઓની જાતિઓ સ્ફુરે છે. તે જાતિઓમાં આ યમ, ચંદ્ર, સૂર્ય તથા ઇન્દ્રાદિક પ્રાણીઓ કે જેના ચરિત્રો વેદાદિકમાં કહેલા છે, તેઓ પંચભૂતાત્મક સંસારમાં લોકપાલ થયા છે. એ લોકપાલોએ પોતપોતાના અધિકારને અનુસરતા સંકલ્પોથી ગોઠવેલી સમજણથી આ શ્રુતિ સ્મૃતિ આદિમાં કહેલું પુણ્ય લેવા યોગ્ય છે અને તેઓ નિષેધ કરેલા પાપ તજવા યોગ્ય છે, એવી રીતની મર્યાદા સ્થાપી છે. હે રામચંદ્રજી, પોતાના અધિકારને અનુસરીને જે કાર્ય કરવું જોઈએ તે કાર્ય કરવા એ લોકપાલોમાંના એક લોકપાલ યમરાજાનું ચિત્ત આજ સુધી પહાડની પેઠે સ્થિર રહેલું છે. એ મહાત્મા યમરાજા યુગોની એક એક ચોકડી પસાર થતા દ્વાપર યુગના અંતમાં પોતે પ્રાણીઓનો નાશ કર્યો તે પાપ લાગવાની શંકાથી કાંઈક તપ કરે છે. કોઈક સમયે 8 વર્ષ સુધી, કોઈ સમયે 10 વર્ષ સુધી, કોઈ સમયે 12 વર્ષ સુધી, કોઈ સમયે 5 વર્ષ સુધી, કોઈ સમયે 7 વર્ષ સુધી અને કોઈ સમયે 16 વર્ષ સુધી પણ તેઓ તપ કરે છે. આ પ્રમાણે જ્યારે યમરાજા તપ કરે છે ત્યારે તે પોતે કાંઈ કરતા નથી, એટલે મૃત્યુ જગતમાં કોઈ પણ પ્રાણીઓને મારતું નથી. આ પ્રમાણે કોઈ પણ પ્રાણીઓનું મરણ નહીં થતાં જેમ વર્ષા ઋતુમાં પસીનાવાળો હાથી મચ્છરોથી ઘેરાઈ જાય છે, તેમ પૃથ્વી અનેક પ્રાણીઓના સમૂહથી ઘેરાઈ જાય છે કે જેથી હરવા ફરવા વગેરેની પણ જગ્યા રહેતી નથી. હે રામચંદ્રજી, આ પ્રમાણે થતાં દેવતાઓ પૃથ્વીનો ભાર ઉતારવા માટે ઘણી ઘણી યુક્તિઓથી એ વિચિત્ર પ્રાણીઓનો નાશ કરવાની ગોઠવણ કરે છે. આવી પદ્ધતિ ચાલતા હજારો યુગો, હજારો વ્યવહારો અને અનંત બ્રહ્માંડો વીતી ગયા છે. આ સૃષ્ટિમાંના યમરાજા કે જે સૂર્યના પુત્ર છે અને પિતૃઓના અધિપતિ કહેવાય છે, તે પોતે કેટલાય કાળ ગયા પછી પોતાના પાપના નાશને માટે 12 વર્ષ સુધી તપ કરશે અને લોકોને મારવાનું કામ બંધ રાખશે. આમ થવાથી મરણ નહીં પામતા અને બોજારૂપ થઈ પડેલા માણસોની તથા પ્રાણીઓથી તથા પ્રાણીઓથી આ પૃથ્વી વૃક્ષોની ઝાડી જેવી ભીડવાળી થઈ જશે અને તેથી રાખ જેવી બની જશે. જેમ ચોર લોકોએ કંડેલી અને તેથી રાખ થયેલી પ્યારી સ્ત્રી પતિને શરણે જાય, તેમ ભારથી દુઃખી થયેલી આ પૃથ્વી વિષ્ણુને શરણે જશે. પૃથ્વી શરણે આવતા નર નારાયણ રૂપે વિષ્ણુ 2 દેહધારી પૃથ્વીમાં અવતરશે અને તેમની સહાય કરવા માટે સઘળા દેવતાઓ પોતપોતાના અંશોથી અવતરશે. વિષ્ણુના 2 દેહમાં એક દેહ વસુદેવને ઘેર અવતરશે અને તે વાસુદેવ અથવા શ્રી કૃષ્ણ કહેવાશે. બીજો દેહ પાંડુ રાજાને ઘેર અવતરશે અને તે અર્જુન કહેવાશે. પાંડુ રાજાનો મોટો પુત્ર યુધિષ્ઠિર નામનો થશે. એ ધર્મના અંશરૂપ અને ધર્મને જાણનાર યુધિષ્ઠિર સઘળી પૃથ્વીનો ચક્રવર્તી રાજા થશે. એ યુધિષ્ઠિરનો ભાઈ કાકાનો દીકરો દુર્યોધન નામનો થશે. એ ભયંકર સ્વભાવવાળો દુર્યોધન જેમ નોળિયો સર્પનો પાકો શત્રુ હોય છે, તેમ યુધિષ્ઠિરનો પાકો શત્રુ થશે. એ યુધિષ્ઠિર અને દુર્યોધન એકબીજાનું રાજ્ય લઈ લેવાની લાલચથી લડાઈની તૈયારી કરતા કુરુક્ષેત્રમાં અતિ ભયંકર 18 અક્ષૌહિણી સેના ભેગી થશે. હે રામચંદ્રજી, શ્રી કૃષ્ણ મોટા ગાંડીવ નામના ધનુષ્યને ધરનારા અર્જુન નામના પોતાના બીજા દેહના હાથથી એ અક્ષૌહિણીઓની ક્ષય કરાવીને પૃથ્વીને ભાર વગરની કરશે. એ મહાભારત નામના યુદ્ધમાં આરંભમાં આત્મામાં દેહાદિના અધ્યાસને લીધે આત્મામાં દેહાદિના અધ્યાસને લીધે હર્ષથી તથા શોકથી ઘેરાયેલો અર્જુન પામરની પેઠે અજ્ઞાનવાળો થશે
બંને સેનામાં આવેલા પોતાના સ્વજનોને મરવા તૈયાર થયેલા જોઈ એ અર્જુન ખેદ પામશે અને યુદ્ધ કરવાનું છોડી દેશે. ત્યારે ભગવાન સ્વયં જ્ઞાનવાળા શ્રી કૃષ્ણના દેહથી પૃથ્વીનો ભાર ઉતારવા અર્જુન નામના દેહને નીચે પ્રમાણે આત્મબોધ આપશે. શ્રી કૃષ્ણ બોલ્યા, આ આત્મા કદી જન્મતો નથી, જન્મ્યા પછી હોતો નથી, વધતો નથી, પરિણામ પામતો નથી, ઓછો થતો નથી અને મરતો પણ નથી. અજન્મા, નિત્ય, શાશ્વત અને અનાદિ સિદ્ધ એ આત્મા શરીર હણાતા હણાતો નથી. જે પુરુષ આવા આત્માને હણાનાર સમજે છે અને જે પુરુષ એવા આત્માને હણાયેલો સમજે છે તે બંને પુરુષ આત્માને ખરી રીતે જાણતા જ નથી. જે પુરુષ આવા આત્માને હણનાર સમજે છે અને જે એવા આત્માને હણાયેલો સમજે છે તે બંને પુરુષ આત્માને ખરી રીતે જાણતા જ નથી. કેમ કે આત્મા હણતો પણ નથી અને હણાતો પણ નથી. હણનારપણાની અને હણાનારપણાની ભ્રાંતિનું નિમિત્ત અજ્ઞાન જ છે. આત્મા મર્યાદા માપથી રહિત છે, સર્વદા એકરૂપ છે, આકાશથી પણ સૂક્ષ્મ છે અને સર્વવ્યાપક છે. માટે તેનું શું, શાથી, શી રીતે નાશ પામે? કશું, કશાથી, કશી રીતે નાશ પામે એમ નથી. આત્મા મર્યાદાથી માપથી રહિત છે, સર્વદા એકરૂપ છે, આકાશથી પણ સૂક્ષ્મ છે અને સર્વવ્યાપક છે. માટે તેનું શું, શાથી, શી રીતે નાશ પામે? કશું, કશાથી, કશી રીતે નાશ પામે એમ નથી. હે અનુભવરૂપ અર્જુન, આત્મા કે જે મર્યાદાઓથી માપથી રહિત છે, અવ્યક્ત છે અને આદિથી તથા મધ્યથી પણ રહિત છે, તેનું અવલોકન કરો. મર્યાદાઓથી રહિત અને નિર્દોષ જે આત્મ ચૈતન્ય છે તે જ તમે છો. તમે અજન્મા છો, નિત્ય છો અને દોષોરૂપી રોગોથી રહિત છો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો નારાયણાવતાર કથન નામનો સર્ગ 52મો સમાપ્ત. સર્ગ 53મો અહંકાર અને સંગના ત્યાગ વિશે. આ 53મા સર્ગમાં અહંકારના ત્યાગનું અને સંગના ત્યાગ વગેરેનું લક્ષણ કહેવામાં આવશે. તેમજ ઉપાસ્યનું તથા જ્ઞેયનું સ્વરૂપ પણ દશાઓના ભેદની વ્યવસ્થાથી જ કહેવામાં આવશે. શ્રી કૃષ્ણ બોલ્યા, હે અર્જુન, તમે જરા તથા મરણ આદિ 6 વિકારોથી રહિત છો, નિત્ય છો અને સઘળા પ્રાણીઓના આત્મા છો. માટે હું હણનાર છું એવા અભિમાનરૂપી મેલને બિલકુલ છોડી દો. તમે કોઈને પણ હણનાર નથી. જે પુરુષને ક્રોધ વગેરે થતાં હું અમુકને મારું છું એવો અહંકાર થાય નહીં અને જેની બુદ્ધિ ક્રોધ કર્યા પછી પણ હર્ષથી કે શોક વગેરેથી લેપાય નહીં. તે પુરુષ આ સઘળા પ્રાણીઓને મારી નાખે તો પણ કોઈને તે મારતો નથી. જે પુરુષને ક્રોધ વગેરે થતાં હું અમુકને મારું છું એવો અહંકાર થાય નહીં અને જેની બુદ્ધિ ક્રોધ કર્યા પછી પણ હર્ષથી કે શોક વગેરેથી લેપાય નહીં, તે પુરુષ આ સઘળા પ્રાણીઓને મારી નાખે તો પણ કોઈને તે મારતો નથી અને તેથી થતા પાપરૂપી ફળથી તે બંધાતો પણ નથી. કેમ કે આત્મા નિત્ય છે, તેથી તેનો વધ થવો સંભવિત નથી અને દેહાદિક પદાર્થો મિથ્યાભૂત જ છે, તેથી તેઓનો પણ વધ થવો સંભવતો નથી. આનું પણ કરેક્શન છે. તેથી તેઓનો પણ વધ થવો સંભવતો નથી. સ્વભાવે નાશવંત જ છે. સ્વભાવે મિથ્યા અને નાશવંત જ છે. મિથ્યા અને નાશવંત જ છે. બરાબર છે. બરાબર છે. સ્વભાવે કેમ કે આત્મા નિત્ય છે, તેથી તેનો વધ થવો સંભવિત નથી અને દેહાદિક પદાર્થો મિથ્યાભૂત જ છે, તેથી તેઓનો પણ વધ થવો સંભવતો નથી. સ્વભાવે મિથ્યા અને નાશવંત જ છે. દેહાદિકની સાથે એકપણાની ભ્રાંતિને લીધે
એકપણાની ભ્રાંતિને લીધે જ દેહાદિકના ધર્મરૂપ હણનારપણા વગેરેનો આત્મામાં પ્રતિભાસ થાય છે. એટલા માટે આ દેહાદિક હું છું અને આ સંબંધીઓ વગેરે મારા જ છે એવા ભ્રમજનક વિચારને છોડી દો. હે અર્જુન, હું મારું છું અને તેથી થતા પાપોથી દુઃખી થવાનો છું એવી રીતની ભ્રાંતિને લીધે જ પરવશ થઈને તમે સુખ દુઃખોથી પરિતાપ પામો છો. અહંકારથી મૂઢ બનેલો પુરુષ આત્માના અંશ સમાન અને સત્વાદિક ગુણોના વિકારરૂપ દેહ ઇન્દ્રિયો આદિથી પોતપોતાના વિભાગ પ્રમાણે કરાતા કર્મોને હું કરું છું એમ માની લે છે. ચક્ષુ જોયા કરો, કાન સાંભળ્યા કરો, ચામડી સ્પર્શ કર્યા કરો અને રસના રસ જાણ્યા કરો. એ ઇન્દ્રિયોના સંઘાતમાં હું કોણ છું કે જેથી તે વિષયોના ગ્રહણનું અભિમાન રાખું? અભિમાન રાખવું એ વળી શું? વિદ્વાને એવી રીતનો નિશ્ચય રાખો. મન આદિ ઇન્દ્રિયોનો સંઘાત સંકલ્પ આદિ પોતપોતાના કામોમાં લાગે તો પણ એમાંનો હું કોઈ નથી એમ મહાત્માનો નિશ્ચય હોય છે. તમે પણ આવો નિશ્ચય રાખો એટલે પછી તમારે જેને માટે શોક કરવો પડે એવું કશું રહેશે જ નહીં. જે કામ ઘણા જણાએ મળીને કર્યું હોય તે કામમાં તેમાંનો એક જણ જો અભિમાનથી થયેલા દુઃખથી શોક ધરે તો તેની મશ્કરી થાય. ત્યારે તેઓથી બહારનો કોઈ જણ તો કામનો શોક ધરે તો મશ્કરી થાય એમાં શું કહેવું? મુમુક્ષુ પુરુષો ફળની આસક્તિને છોડી દઈને કેવળ ચિત્તશુદ્ધિને માટે જ કાયાથી, મનથી, બુદ્ધિથી અને ઇન્દ્રિયોથી કર્મ કરે છે. એટલે તેઓને તે કર્મ ચિત્તશુદ્ધિ દ્વારા જ્ઞાનનો પ્રકાશ મેળવી પરમ પુરુષાર્થ અપાવે છે. એ પ્રમાણે તમે પણ જો ફળની આસક્તિ નહીં રાખતા યુદ્ધરૂપ સ્વધર્મ કરશો તો તમને પણ તે કર્મથી ચિત્તશુદ્ધિ દ્વારા જ્ઞાન પ્રગટ થઈને પરમ પુરુષાર્થ જ પ્રાપ્ત થશે. જેઓના દેહને અહમતારૂપી ઝેરનું ચૂર્ણ મારી નાખતું નથી, ભોગમાં લંપટ કરતું નથી. જેઓના દેહને અહમતારૂપી ઝેરનું ચૂર્ણ મારી નાખતું નથી, કૌંસમાં ભોગમાં લંપટ કરતું નથી, તેઓ રાગાદિક રોગોથી રહિત હોવાને લીધે લૌકિક કે વૈદિક કર્મ કરતા હોય અને સહજ પ્રાપ્ત થયેલા તેઓના ફળોને ભોગવતા હોય તો પણ કશું કરતા નથી અને ભોગવતા પણ નથી. જેમ વિચક્ષણ અને ઘણા શાસ્ત્રોને જાણનારો માણસ પણ જો દુષ્ટ સ્વભાવવાળો હોય તો ક્યાંય શોભતો નથી, તેમ કુલીન દેહ પણ જો મમતારૂપી અપવિત્ર પદાર્થથી અભડાયેલો હોય તે ક્યાંય શોભતો નથી. જે પુરુષ મમતા વગરનો, અહંકાર વગરનો, સુખ દુઃખોને સમાન ગણનારો અને ક્ષમાવાળો હોય તે પુરુષ લૌકિક કે શાસ્ત્રીય કર્મો કરતો હોય તો પણ તે કર્મોના ફળોથી લેપાતો નથી. જે પુરુષ મમતા વગરનો, અહંકાર વગરનો, સુખ દુઃખોને સમાન ગણનારો અને ક્ષમાવાળો હોય તે પુરુષ લૌકિક કે શાસ્ત્રીય કર્મો કરતો હોય તો પણ તે કર્મોના ફળોથી લેપાતો નથી. હે પાંડુ રાજાના પુત્ર અર્જુન, ક્ષત્રિયોને માટે શાસ્ત્રોમાં કહેલું સંગ્રામોમાંથી નહીં નાશવારૂપ આ તમારું કર્મ જો કે બંધુઓના વધરૂપ હોવાને લીધે ક્રૂર છે તો પણ ચિત્ત શુદ્ધિ દ્વારા બ્રહ્મજ્ઞાન આદિ સુખોને આપનાર થશે અને ધર્મ, યશ, રાજ્ય તથા સ્વર્ગ આદિ પ્રગતિને આપનાર પણ થશે. જો કે ભીષ્મ તથા દ્રોણ આદિ પૂજ્ય લોકોની ઉપર શસ્ત્રો ઉગામવા તથા શસ્ત્રો નાખવા આદિ ઘણા અધર્મો હોવાથી આ તમારું યુદ્ધરૂપી કર્મ ખરાબ જણાય છે તો પણ તે કર્મ શાસ્ત્રોના જે પ્રમાણોથી ઉત્તમ કર્તવ્ય તરીકે ગણાય છે તે પ્રમાણોથી તમે આ યુદ્ધમાં વિજય પામો. પોતાના ધર્મરૂપી કર્મથી મૂર્ખનું પણ કલ્યાણ થાય છે ત્યારે વિદ્વાનનું કલ્યાણ થાય તેમાં તો શું કહેવું? જેમાંથી અહંકાર ટળી ગયો હોય એવી બુદ્ધિ કરોડો મહાપાપો કરે તો પણ તેઓના ફળોથી લેપાતી નથી. હે અર્જુન, તમે ફળની આસક્તિનો ત્યાગ કરી સિદ્ધિમાં તથા અસિદ્ધિમાં સમતા રાખવારૂપ યોગમાં રહી કર્મો કરો. કર્મની આસક્તિને છોડી દઈ વર્ણાશ્રમના વ્યવહારથી પ્રાપ્ત થયેલા કર્મોને કરશો તો તેઓથી તમે બંધાશો નહીં. જો રાજ્યલાભ આદિ લોભને લીધે યુદ્ધ કરવામાં આવે તો કદાચ અધર્મની પ્રાપ્તિ થાય, પણ ફળની આસક્તિનો ત્યાગ કરી સ્વધર્મ બુદ્ધિથી યુદ્ધ કરવામાં આવે તો તેથી અધર્મ થાય નહીં. તમે શાંત બ્રહ્મમય થઈને બ્રહ્મમય કર્મ કરો. સઘળા કર્મોને બ્રહ્માર્પણ કરી દેવાની પદ્ધતિ રાખશો તો તમે તુરત બ્રહ્મ જ થશો.
સર્વમાં સામાન્ય રીતે રહેલું બ્રહ્મ તત્વ નહીં જાણવાને લીધે કર્મોને બ્રહ્માર્પણ કરવાની તમારી શક્તિ ન હોય તો તમે સગુણ ઈશ્વરાર્પણ બુદ્ધિથી કર્મ કરો એટલે તમને કર્મનું બંધન થશે નહીં. સઘળા કર્મો ઈશ્વરને અર્પણ કરી ઈશ્વરમાં જ ચિત્ત રાખી નિર્દોષ રહી અને સર્વ પ્રાણીઓના આત્મારૂપ થઈને પૃથ્વીના શણગારરૂપ થાઓ અથવા સંન્યાસ ધારણ કરી સમ તથા શાંત મનવાળા અને આત્મતત્વનો વિચાર કરનારા થઈને કર્મ કરો અને જીવન મુક્ત રહો. ઉપર કહેલા સંન્યાસ યોગની યુક્તિથી કર્મ કરવામાં આવે તો પણ કર્મ બંધન થતું નથી. અર્જુન બોલ્યો, હે મહારાજ, જ્ઞાન, યોગ, બ્રહ્માર્પણ, સંન્યાસ, સંગ ત્યાગ અને ઈશ્વરાર્પણ એ બધાના સ્વરૂપ અનુક્રમથી મને કહો કે જેથી મારો મોટો મોહ મટી જાય. શ્રી કૃષ્ણ બોલ્યા, સઘળા સંકલ્પો શાંત થતા સઘળી વાસનાઓ વગરનું અને જેમાં કોઈ પણ ભાવનાવાળા આકાર રહે નહીં એવું જે પ્રત્યેગાત્મ સ્વરૂપ અવશેષ રહે તે જ પરબ્રહ્મ કહેવાય છે. શ્રી કૃષ્ણ બોલ્યા, સઘળા સંકલ્પો શાંત થતા સઘળી વાસનાઓ વગરનું અને જેમાં કોઈ પણ ભાવનાવાળા આકાર રહે નહીં એવું જે પ્રત્યેગાત્મ સ્વરૂપ અવશેષ રહે તે જ પરબ્રહ્મ કહેવાય છે. એવા સ્વરૂપની પ્રાપ્તિ માટે જે ઉદ્યોગ કરવામાં આવે તેને વિદ્વાનો જ્ઞાન કહે છે અને યોગ પણ કહે છે. સઘળું જગત અને હું પણ બ્રહ્મ છીએ એવી સમજણથી જગતનો અને અહંકારનો નાશ થાય એ જ મુખ્ય બ્રહ્માર્પણ છે. સઘળું જગત અને હું પણ બ્રહ્મ છીએ એવી સમજણથી જગતનો અને અહંકારનો નાશ થાય એ જ મુખ્ય બ્રહ્માર્પણ છે. બ્રહ્મનું સ્વરૂપ અંદર પણ દ્રશ્ય વગરનું છે, બહાર પણ દ્રશ્ય વગરનું છે. પથ્થરના ઉદરના જેવું એકાકાર છે, શાંત છે, આકાશના કોષની પેઠે સ્વચ્છ છે, અદ્રશ્ય છે અને પોતે જ દ્રષ્ટા અને દર્શન રહિત કેવળ સ્વરૂપ માત્ર છે. કરેક્શન, સ્વરૂપ માત્ર છે. બ્રહ્મનું સ્વરૂપ અંદર પણ દ્રશ્ય વગરનું છે, બહાર પણ દ્રશ્ય વગરનું છે. પથ્થરના ઉદરના જેવું એકાકાર છે, શાંત છે, આકાશના કોષની પેઠે સ્વચ્છ છે, અદ્રશ્ય છે અને પોતે જ દ્રષ્ટા અને દર્શન રહિત કેવળ સ્વરૂપ માત્ર છે. આવા બ્રહ્મ સ્વભાવમાંથી અન્યપણાનો જે ભાવ પ્રકટ થવો તે જ જગતનો પ્રતિભાસ છે કે જે પ્રતિભાસ ગંધર્વ નગરના વાદળની પેઠે શૂન્ય જ છે. વાદળની પેઠે આવા બ્રહ્મ સ્વભાવમાંથી અન્યપણાનો જે ભાવ પ્રકટ થવો તે જ જગતનો પ્રતિભાસ છે કે જે પ્રતિભાસ ગંધર્વ નગરના વાદળની પેઠે શૂન્ય જ છે. જેમ બ્રહ્મમાં જગતનો અધ્યાસ થયો છે તેમ બ્રહ્મના કરોડો અંશો જેવા જીવોમાં પ્રત્યેક અહંભાવનો આ એક પ્રકારનો અધ્યાસ થયો છે. માટે અહંભાવ ઉપર આગ્રહ રાખવો યોગ્ય નથી. અહંભાવ પોતાના અધિષ્ઠાન રૂપ બ્રહ્મથી જુદા જેવો જણાતા છતાં પણ વાસ્તવિક રીતે જુદો નથી જ, કેમ કે જુદાપણું એ મર્યાદા માપ છે અને તે મર્યાદા માપ બ્રહ્મમાં નથી. અહંભાવ પોતાના અધિષ્ઠાન રૂપ બ્રહ્મથી જુદા જેવો જણાતા છતાં પણ વાસ્તવિક રીતે જુદો નથી જ, કેમ કે જુદાપણું એ મર્યાદા છે અને તે મર્યાદા બ્રહ્મમાં નથી. એટલા માટે વિદ્વાન પુરુષો અહંભાવ ધરતા જ નથી. જેમ અહંભાવ બ્રહ્મથી જુદો નથી તેમ ઘટપટ આદિ મારા છે એવો જે મારાપણાનો ભાવ તે પણ બ્રહ્મથી જુદો નથી. એવો જે મારાપણાનો કરેક્શન જેમ અહંભાવ બ્રહ્મથી જુદો નથી તેમ ઘટપટ આદિ મારા છે એવો જે મારાપણાનો ભાવ તે પણ બ્રહ્મથી જુદો નથી. અહમતા તથા મમતા બંને સમુદ્રની પેઠે ભરપૂર પોતાના આત્મ સ્વરૂપ જ છે, માટે તેમાં આગ્રહ રાખવો યોગ્ય નથી. જેમ જેમ અહમતા તથા મમતા થવાથી વિષયોની વિચિત્રતાઓ સ્ફુરે છે અને તેથી ભેદ દેખાય છે અને તે ભેદ દૂર થતો નથી, તેમ સત્તા અને પ્રકાશ આપનાર આ આત્મા એક જ સ્ફુરે છે અને તેથી જે અભેદ દેખાય છે તે અભેદ ભાવ શા માટે દૂર કરવો? આવા વિચારથી સારાસારના વિભાગને જાણનાર પુરુષની બુદ્ધિમાં અહમતા તથા મમતાના આગ્રહનો ક્ષય થતાં સઘળા કર્મોના ફળોની સ્પૃહાનો જે ત્યાગ થાય છે તેને વિદ્વાનો સંન્યાસ કહે છે.
જેમ જેમ અહમતા તથા મમતા થવાથી વિષયોની વિચિત્રતાઓ સ્ફુરે છે ને તેથી ભેદ દેખાય છે અને તે ભેદ દૂર થતો નથી, તેમ સત્તા અને પ્રકાશ આપનાર આ આત્મા એક જ સ્ફુરે છે અને તેથી જે અભેદ દેખાય છે તે અભેદ ભાવને શા માટે દૂર કરવો? આવા વિચારથી સારાસારના વિભાગને જાણનાર પુરુષની બુદ્ધિમાં અહમતા તથા મમતાના આગ્રહનો ક્ષય થતાં સઘળા કર્મોના ફળોની સ્પૃહાનો જે ત્યાગ થાય છે તેને વિદ્વાનો સંન્યાસ કહે છે. આવો સંન્યાસ થતાં સઘળા સંકલ્પોના ગૂંચળાનો જે ત્યાગ થાય છે તે સંગ ત્યાગ કહેવાય છે. જે કાંઈ આ કલ્પનારૂપ દ્વૈત જાળ છે તે સઘળું તેના ઉપાદાન રૂપ ઈશ્વર માત્ર જ છે એવી ભાવનાથી દ્વૈતના પ્રતિભાસને દૂર કરવો એ જ ઈશ્વરાર્પણ છે એમ સમજવું. જે કાંઈ આ કલ્પના રૂપ દ્વૈત જાળ છે તે સઘળું તેના ઉપાદાન રૂપ ઈશ્વર માત્ર જ છે એવી ભાવનાથી દ્વૈતના પ્રતિભાસને દૂર કરવો એ જ ઈશ્વરાર્પણ છે એમ સમજવું. ચિદાત્મામાં અજ્ઞાનને લીધે જ આ જગત સંબંધી પદાર્થોનો ભેદ દેખાય છે, માટે તે નામ માત્ર જ છે. સઘળા નામોનો અર્થ અનુભવરૂપ પરબ્રહ્મ જ છે. સઘળા નામોનો અર્થ અનુભવરૂપ પરબ્રહ્મ જ છે, માટે જગત અને પરબ્રહ્મ એક જ છે, તેમાં કશો સંદેહ નથી. દિશાઓ પણ હું છું, જગત પણ હું છું, કર્મનો આશ્રય પણ હું છું, કર્મ પણ હું છું, કાળ પણ હું છું, નિરાકાર રૂપ પણ હું છું, સાકાર રૂપ પણ હું છું અને સાકાર રૂપને આધીન રહેનારું જગત પણ હું જ છું. તમે મારામાં જ મન રાખો, મારું જ ભજન કરો, મારું જ યજન કરો અને મને જ પ્રણામ કરો. અધિકારને અનુસરી મારા સાકાર સ્વરૂપમાં અથવા નિરાકાર સ્વરૂપમાં ચિત્ત રાખી મારામાં જ તત્પર રહેશો તો હું કે જે તમારો આત્મા જ છું તેને પામશો. અધિકારને અનુસરી મારા સાકાર સ્વરૂપમાં અથવા નિરાકાર સ્વરૂપમાં ચિત્ત રાખી મારામાં જ તત્પર રહેશો તો હું કે જે તમારો આત્મા જ છું તેને પામશો. અર્જુન બોલ્યો, હે દેવાધિદેવ, સાકાર અને નિરાકાર એ રીતે તમારા બે સ્વરૂપ છે, તેમાં હું ક્યારે કયા રૂપનો આશ્રય કરી રહું કે જેથી મને સિદ્ધિ પ્રાપ્ત થાય? શ્રી કૃષ્ણ બોલ્યા, સાકાર અને નિરાકાર એ રીતે મારા બે સ્વરૂપો છે. તેઓમાં હાથ પગ આદિ અવયવોવાળું શંખ ચક્ર અને ગદાને ધરનારું જે રૂપ છે તેને સાકાર સ્વરૂપ સમજો. આદિથી તથા અંતથી રહિત એક અને નિર્દોષ જે મારું સ્વરૂપ છે તેને નિરાકાર સ્વરૂપ સમજો. આદિથી તથા અંતથી રહિત એક અને નિર્દોષ જે મારું સ્વરૂપ છે તેને નિરાકાર સ્વરૂપ સમજો કે જે સ્વરૂપ બ્રહ્મ, આત્મા તથા પરમાત્મા ઇત્યાદિ શબ્દોથી કહેવાય છે. કે જે સ્વરૂપ બ્રહ્મ, આત્મા તથા પરમાત્મા ઇત્યાદિ શબ્દોથી કહેવાય છે. જ્યાં સુધી તમે અજ્ઞાનને લીધે આત્માને નહીં જાણો ત્યાં સુધી ચાર ભુજાવાળા સાકાર સ્વરૂપનું પૂજન કર્યા કરો. પછી ચિત્ત શુદ્ધિના ક્રમથી જ્ઞાન થશે. ત્યારે મારું આદિથી તથા અંતથી રહિત જે નિરાકાર રૂપ છે તે તમારા જોવામાં આવશે કે જે જાણવાથી ફરીવાર જન્મ લેવો પડતો નથી. હે શત્રુઓનું મર્દન કરનારા અર્જુન, જો તમારું ચિત્ત શુદ્ધ છે એમ તમે માનતા હો તો મારા પારમાર્થિક સ્વરૂપને અને તમારા આત્માને એક રૂપ કરી અખંડ સ્વરૂપને જાણી તુરત તેમાં જ નિષ્ઠા રાખો. હે શત્રુઓનું મર્દન કરનારા અર્જુન, જો તમારું ચિત્ત શુદ્ધ છે એમ તમે માનતા હો તો મારા પારમાર્થિક સ્વરૂપને અને તમારા આત્માને એક રૂપ કરી અખંડ સ્વરૂપને જાણી તુરત તેમાં જ નિષ્ઠા રાખો. દિશાઓ હું છું અને જગત હું છું ઇત્યાદિ મેં તમને વિભૂતિઓનો ઉપદેશ કર્યો, તેનું તાત્પર્ય તો તે વિભૂતિઓના અધિષ્ઠાન રૂપ પોતાના તત્વને જાણવા માટે જ છે. હું ધારું છું કે તમે સારી રીતે પ્રબુદ્ધ થયા છો, સ્વરૂપમાં શાંત થયા છો અને સંકલ્પોથી રહિત થયા છો, તો હવે સત્ય તથા અખંડ આત્મમય જ રહેજો. તમે નિસંગપણારૂપ યોગથી જોડાઈને સર્વત્ર સમદ્રષ્ટિવાળા થઈ આત્માને સર્વ પદાર્થોમાં વ્યાપી રહેલો અનુસ્યુત જુઓ અને સર્વ પદાર્થોને આત્મામાં અધ્યસ્ત જુઓ. જે પુરુષ સર્વ પદાર્થોમાં રહેલા આત્માને એકપણાની દ્રઢ ભાવના રાખીને ભજે છે તે પુરુષ સમાધિમાં વર્તતો હોય અથવા વ્યવહારમાં હોય તો પણ ફરીવાર જન્મતો નથી. જે પુરુષ સર્વ પદાર્થોમાં રહેલા આત્માને એકપણાની દ્રઢ ભાવના રાખીને ભજે છે
તે પુરુષ સમાધિમાં વર્તતો હોય અથવા વ્યવહારમાં હોય તો પણ ફરીવાર જન્મતો નથી. જ્યારે સર્વ પદાર્થોમાં અધિષ્ઠાનપણાથી રહેલો આત્મા છે એમ કહેવામાં આવે ત્યારે સર્વ શબ્દનો અર્થ અધિષ્ઠાનથી જુદો નહીં મળવાને લીધે એકપણાને પ્રાપ્ત થાય છે. એક શબ્દનો અર્થ આત્માપણાને પ્રાપ્ત થાય છે અને તે આત્મા પંચભૂતોના જેવા સ્વભાવવાળો રહેતો નથી પણ પરમાનંદ ચૈતન્ય રૂપ જ થઈ જાય છે. એ આત્મા જેના અનુભવમાં આવે તે પુરુષને અનુભવ થતી વખતે જ પરમાનંદ ચૈતન્ય રૂપ કેવળ એક ભાવ કૈવલ્ય પ્રાપ્ત થાય છે. ત્રૈલોક્યના ચિત્તોને પ્રકાશ આપનારો અંદરનો જે પ્રકાશ અનુભવમાં આવે છે તે આત્મા હું છું એવો નિશ્ચય છે. ત્રૈલોક્યની અંદરના જળ, ગાયનું દૂધ વગેરે પદાર્થો, સમુદ્રથી થતા મીઠું વગેરે પદાર્થો અને બીજા પણ શેરડી તથા મધ વગેરે પદાર્થો, જીભની અણી પર આવતા રસોનો જે સામાન્ય અનુભવ થાય છે તે જ આત્મા છે. સઘળા શરીરોની અંદર વિષયોથી રહિત જે સૂક્ષ્મ સામાન્ય અનુભવ રહ્યો છે તે જ સર્વવ્યાપક આત્મા છે. જેમ સઘળા દૂધની અંદર ઘી રહ્યું છે તેમ સર્વ પદાર્થોની અંદર તથા દેહોની અંદર આત્મા રહેલો છે. જેમ સમુદ્રના સઘળા રત્નોની બહાર તથા અંદર પણ તે જ રહેલું છે તેમ સઘળા દેહોની બહાર તથા અંદર પણ આત્મા રહેલો છે કે જે આત્મા મૂઢ લોકોને દેહોમાં કોઈ ઠેકાણે જણાતો નથી. જેમ હજારો ઘડાઓની અંદર તથા બહાર પણ આકાશ રહેલું છે તેમ ત્રૈલોક્યના શરીરોની અંદર તથા બહાર પણ આત્મારૂપ હું રહેલો છું. જેમ સેંકડો મોતીઓના સમૂહમાં એક જ તાંતણો પરોવાઈને રહે છે તેમ લાખો દેહોમાં એક જ આત્મા પરોવાઈ રહેલો છે કે જે મૂઢ લોકોના જોવામાં આવતો નથી. બ્રહ્માથી માંડીને તૃણ પર્યંત સઘળા પદાર્થોના સમૂહોમાં જે સત્તા સામાન્ય રહ્યું છે તે જ અજન્મા આત્મા છે એમ બ્રહ્મવેત્તાઓનો નિશ્ચય છે. બ્રહ્માથી માંડીને તૃણ પર્યંત સઘળા પદાર્થોના સમૂહોમાં જે સત્તા સામાન્ય રહ્યું છે તે જ અજન્મા આત્મા છે એમ બ્રહ્મવેત્તાઓનો નિશ્ચય છે. સંકલ્પ રૂપે જરાક સ્ફુરેલા આકારવાળું બ્રહ્મ અહંકારાદિ તથા જગત આદિ ભ્રમ આપનારા ક્રમથી દેખાય છે. માટે અહંકાર આદિ તથા જગત આદિ જે કાંઈ છે તે બ્રહ્મ જ છે. હે અર્જુન, આ જે જગતનું રૂપ છે તે આત્મા જ છે. માટે તેમાં શું હણાય, કોણ હણે અને શુભોથી અશુભોથી તથા જગત સંબંધી દુઃખોથી એ આત્માનું શું લેપાય? કરેક્શન છે અરીસામાં પ્રતિબિંબોમાં અરીસાની પેઠે સમતાથી તથા સાક્ષી જેવાપણાથી રહેલા અને પ્રતિબિંબો જેવા જણાતા સઘળા પદાર્થો નાશ પામતા પણ નાશ નહીં પામનારા આત્માને જે પુરુષ જાણે તે પુરુષને જ વિવેકી સમજવો. શબ્દ ઉમેરવાનો. અરીસામાં પ્રતિબિંબોમાં અરીસાની પેઠે સમતાથી તથા સાક્ષી જેવાપણાથી રહેલા અને પ્રતિબિંબો જેવા જણાતા સઘળા પદાર્થો નાશ પામતા પણ નાશ નહીં પામનારા આત્માને જે પુરુષ જાણે તે પુરુષને જ વિવેકી સમજવો. જે ચૈતન્ય છે તે હું છું અને જે જડ છે તે હું નથી એમ જે હું કહું છું તે તો જડ. અરીસામાં પ્રતિબિંબોમાં અરીસાની પેઠે સમતાથી તથા સાક્ષી જેવાપણાથી રહેલા. અરીસામાં ઉમેર્યું ને, અરીસામાં ને ચિદાકાશમાં. ચિદાકાશમાં પ્રતિબિંબોમાં અરીસાની પેઠે સમતાથી તથા સાક્ષી જેવાપણાથી રહેલા
અને પ્રતિબિંબો જેવા જણાતા સઘળા પદાર્થો નાશ પામતા પણ નાશ નહીં પામનારા આત્માને જે પુરુષ જાણે તે પુરુષને જ વિવેક આત્મા ચિદાકાશ. આત્મા ચિદાકાશ. અરીસાની ઉપમા છે, એટલે તત્વ આત્મા છે એટલે ચિદાકાશ. જગત પ્રતિબિંબ છે, એટલે પ્રતિબિંબ નાશ થાય તો પણ ચિદાકાશનો નાશ થતો નથી. જગતનો નાશ થાય તો પણ આત્માનો એટલે ચિદાકાશનો નાશ થતો નથી. ચિદાકાશમાં પ્રતિબિંબોમાં અરીસાની પેઠે સમતાથી તથા સાક્ષી જેવાપણાથી રહેલા અને પ્રતિબિંબો જેવા જણાતા સઘળા પદાર્થો નાશ પામતા પણ નાશ નહીં પામનારા આત્મા ચિદાકાશને જે પુરુષ જાણે તે પુરુષને જ વિવેકી સમજવો. જે ચૈતન્ય છે તે હું છું અને જે જડ છે તે હું નથી એમ જે હું કહું છું તે તો જડના તથા ચૈતન્યના વિવેકને માટે કહું છું. વાસ્તવિક રીતે તો જે કાંઈ છે તે આત્મા હું જ છું એમ સમજો. અહમતા વૃત્તિવાળા ચિત્તમાં રહેનારી આ સઘળી સૃષ્ટિ તથા પ્રલયરૂપ વિકારો જેમ સમુદ્રમાં જળની ગતિઓ થાય છે તેમ આત્મામાં જ પ્રવર્તે છે. જેમ પર્વતોમાં પથરાપણું છે, વૃક્ષોમાં લાકડાપણું છે અને તરંગોમાં જળપણું છે, તેમ પદાર્થોમાં આત્માપણું છે. જે પુરુષ આત્માને સર્વ પદાર્થોમાં અનુસ્યુત જુએ, સર્વ પદાર્થોને આત્મામાં અધ્યસ્ત જુએ અને આત્માને અકર્તા જુએ તે પુરુષને જ દેખતો સમજવો. હે અર્જુન, જેમ અનેક આકારોવાળા તથા અનેક વિકારોવાળા તરંગોમાં જળ રહ્યું છે અને કડા વગેરે પદાર્થોમાં સુવર્ણ રહ્યું છે, તેમ અનેક આકારો તથા અનેક વિકારોવાળા સર્વભૂતોમાં આત્મા રહ્યો છે. જેમ અનેક પ્રકારના ચપળ તરંગો જળમાં રહ્યા છે અને કડા વગેરે પદાર્થો સુવર્ણમાં રહ્યા છે, તેમ સઘળા ભૂતો પરમાત્મામાં રહ્યા છે. હે અર્જુન, સઘળા પદાર્થો, પ્રાણીઓ અને પરબ્રહ્મ એ સઘળું એક જ છે એમ સમજો. જુદાપણું જરા પણ નથી. જે કાંઈ છે તે બ્રહ્મ જ છે. માટે જન્મ મરણાદિ ભાવ વિકારો કોને થાય, ક્યાં થાય અને જગત પણ ક્યાં રહ્યું? માટે તમે શા માટે વૃથા મોહ ધરો છો? આ પ્રમાણે નિર્ભય બ્રહ્મ સ્વરૂપનું શ્રવણ કરી અને અંદર પૂરા નિશ્ચયથી તેનો અનુભવ કરી સંતુષ્ટ ચિત્તવાળા સમદર્શી મહાત્મા જીવન મુક્ત લોકો આ જગતમાં વિચરે છે. આ પ્રમાણે નિર્ભય બ્રહ્મ સ્વરૂપનું શ્રવણ કરી અને અંદર પૂરા નિશ્ચયથી તેનો અનુભવ કરી સંતુષ્ટ ચિત્તવાળા સમદર્શી મહાત્મા જીવન મુક્ત લોકો આ જગતમાં વિચરે છે. માનથી તથા મોહથી રહિત ને સંગના દોષોને જીતી લેનારા માનથી તથા મોહથી રહિત ને સંગના દોષોને જીતી લેનારા, વેદાંત શાસ્ત્રમાં જ નિષ્ઠા રાખનારા, કામનાઓથી રહિત અને સુખ દુઃખ આદિ નામના દ્વંદ્વોથી મુક્ત થયેલા વિદ્વાન લોકો અંતે વિદેહ કૈવલ્યરૂપ અવિનાશી પદને પ્રાપ્ત થાય છે. માનથી તથા મોહથી રહિત ને સંગના દોષોને જીતી લેનારા, વેદાંત શાસ્ત્રમાં જ નિષ્ઠા રાખનારા, કામનાઓથી રહિત અને સુખ દુઃખ આદિ નામના દ્વંદ્વોથી મુક્ત થયેલા વિદ્વાન લોકો અંતે વિદેહ કૈવલ્યરૂપ અવિનાશી પદને પ્રાપ્ત થાય છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો અર્જુનોપદેશ નામનો સર્ગ 53મો સમાપ્ત. મૂળ શ્લોક જ છે આપણો.